નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાસણા રોડ પર આવેલી સંત કબીર સ્કૂલના વાલીઓએ શાળાની મનમાની સામે વિરોધ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી। ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓની લૂંટ સામે અંકુશ લાવવા એફઆરસી નિયમો લાગુ કરવામાં આવે છે, પરંતુ આજે પણ કેટલાક શાળાઓ સરકારના એફઆરસીના નિયમોનું પાલન કરતી નથી અને મનમાની ચલાવતી હોય વાલીઓ દ્વારા ખાનગી શાળાઓની મનમાની સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। શહેરના વાસણા રોડ ખાતે આવેલા સંત કબીર સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમોને બાજુમાં મૂકી વાલીઓ પાસે એડવાન્સ ટર્મ ફીની માંગણી કરવામાં આવી છે। સાથે જ વાલીઓને મોડી રાત સુધી મેલ થકી મેસેજ મોકલવામાં આવતા વાલીઓએ કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે કર્મચારી જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેને રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે કાર્યકારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વાલીઓને શાળા સામે તપાસ કરીને સૂચના આપી સરકારને રજૂઆત સાથે સરકારના નિયમોને આધીન કાર્યવાહી કરવાની બાહેધરી આપવામાં આવી હતી। મિત્રો, આજે વાસણા સંત કબીર સ્કૂલના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે। એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એ એમનું સૂચન છે। એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે, એ પણ એમની રજૂઆત છે। વાલીઓને એવું પણ આક્ષેપ છે, સાહેબ અમને રાત્રે 11 વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે, અમારા બાળકોને એલસી આપતા નથી। તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય, કોઈ પણ બાળકનું એલસી અટકાવી શકે નહીં। પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે, એનું ટર્મ શરૂ થઈ ગયું છે, તો એને 1 માસની ફી તો એને ભરવી પડે। બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે। વાલીઓને પણ મારું એવું કહેવું છે, તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશે। જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું। એ ઉપરાંત આની જાણ સીબીએસઈને પણ આપણે કરીશું। થેન્ક યુ।